માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? અલ્યા એ અત્યારે હું ખા બે તું આ બધું બાજરીનો લોટ વઘાર્યો છે. ઓહો હો, મેં તો 7 વાગે મિત્રો બાજરીનો લોટ ખાવા બે. વિચાર તો કરો, ભૂખ લાગી છે બરાબરને. એ ભૂખડ મિત્રો આ છે ને ભૂખડ છે. તમને બધાને ખબર હે આ ભૂખડ હતો. કોઈને ખાધેલો છે બાજરીનો, મકાઈનો તો ખાધેલો હે મિત્રો બાજરીનો લોટ ખાવાની બાકી જોરદાર મજા આવે. મેં એ ખાઈ લીધો. અમે એમ જ ભૂખડ કહી. મારા પહેલા તો એ જાપટ એમ દે હતી. તો મિત્રો શિલ્પાને બાજરીનો લોટ બહુ ભાવે, તો બની દીધો છે. અમે અમારા બુનના ઘેર જ છીએ હજુ. એમને બનાવ્યો તો બાજરીનો લોટ, અને શિલ્પા કાઢે છે ડૂસ બાજરીના લોટના. તો બકા કેટલો ખાવાનો હજુ? આજે બીજી વખત લેવાનો. અલ્યા ખાધો હજુ આ તો હજુ લેવાનો. જો તો ખરા મિત્રો આ ભૂખડના. અને એક મોણસ પાછળ જો એક મોણસ પાછળ ખાય. મિત્રો એવું કે મારો બ્લોગ બની આવું પાછળ લોકા શું કરા તે ભરે. હા તો ચાલો તમને હે ને એક વખત લોટ બતાવી દઈએ કે બાજરીનો લોટ ખાવાની કેવી મજા આવે. એ દેખો કેવો છે મિત્રો બાજરીનો લોટ. તમે ઘેર વઘારી ખાજો મિત્રો. ખરેખર તમે યાદ કર્યો ના સારું બાજરીનો લોટ જોરદાર. પણ હા મિત્રો જેને બનાવતા આવડે ને એને જો જે સરખું બનાવતા આવડે ને, તો ના આવડે તો પાછું ના બનાવો. એટલે તમે ધ્યાન રાખીને બનાવજો. તો આપણે ભૂખડ ખાય છે બાજરીનો લોટ, તો ભૂખડ માટે ટેગ કરો. તમે કોઈ કોમેન્ટ કરો ભૂખડ બાજરીનો લોટ ખાય છે. મેં તો નાસ્તો કર્યો. તમે તો કલાકના બેઠા નેકર. તો મિત્રો એક બીજું વસ્તુ તમને બતાવવાનું છે. શું બતાવવાનું છે ખબર? આજે મિત્રો આપણે જવાના છીએ ઓયથી ઘેર જવાના છે આપણે પ્રતાપપુરા. આપણે જોડે ના આપણે જવાનું આજે પ્રતાપપુરા. બહુ દિવસ થઈ જાય મિત્રો, 6-7 દિવસ થઈ જાય. તો આપણે આજે જશું ઘેર. તમે ઘેર જતો બાકી જે લોકેશન નજારો બતાવવાનો ગજબ અજબ બજબ બતાવવાનું હતું. ભલે મિત્રો આ ઘર જો એક મેડમ આવી રહ્યા છે. મેડમનું આપણે સ્વાગત કરવાનું હોય. તમે આ ઘર જો આવો જલ્દી આવો. તમારું શું સ્વાગતમ કરવાનું? આઈજો લ્યો આઈજો. મેડમ આયા. મેડમ આય દાંતેર પગ લે હેડો વાટ હેડો ચીકુરી વાટ હેડો મેડમ ચીકુરી વાટ આય જો બે આરદી તો ચીકુરી વાટ. કાલે ઓય ચીકુરી મણ વટાઈ, આજે મોઈવાન ચીકુરી વટાઈ. રોલા જમાવાનો મિત્રો. રોલા આપણા ખેતરમાં જમાવાનો હોય રોલા. મિત્રો ખેતરમાં આવીને એટલી મજા આવે ને. વાટો હેડો ચીકુરી વાટો. ચો મિત્રો આપણે રોલા જમાવાનો હમ હે ને બહુ પાવર કરતા હતા. ઇન્સ્ટાગ્રામમાં તો ડાન્સ કરવાનો આવી જાય. આમ રોલા જમાવાનો, આમ ચીકુરી વટાવવાની તમારે. બેજો હેડો. હા ઘઉં વાટવાના. આપણે નોકરી મિત્રો એટલે જ છોડી દીધી. આમ હે ને બધું આ ઉચકોમ કરવાનું. આમ આ ઉચકોમ કરવાનું એટલે હે ને ના પાડા લે શક ના પાડો કાવ કોમ ના કરે નોકરી કરે તમે. ના નોકરીથી સપનો પૂરો ના થઈ. ઓ બિઝનેસ કરવાનો આપણે તો બિઝનેસ. ચાલો ફાઇનલી ગાઈઝ મેડમ બેસી ગયા એક ચીકુલી વાટવા. કોંગ્રેચ્યુલેશન હો તમને ચીકુલી વાટવા માટે. થેન્ક યુ. તો ચીકુરી અમાર હમણાં ને કલાકમાં અમાર બધી ચીકુરી વટાઈ જવી જો. શું કીધું બકા? બે હમ સોના મોરા મારા 5 મિનિટમાં ચીકુરી બધી વટાઈ જવી જો. નકર ખાવા નહીં મળે આજે બપોરે. મિત્રો કેટલી મહેનત કરી નાખી જો. કેટલી બધી વાટ નાખી ચીકુરી જો. આટલી તો ઓછી પડે. મેં તો થાકાઈ લાગી જો. અમે હોફે ચડી જો એક ધારી મિત્રો. કેટલી ચીકુરી વાટ નાખી તમે જોવો તો ખરા. ખાલી આખું પારી વાડવું પડે તો ઓછી પડે. હજુ તો હો જવાડી પડે મિત્રો. કેટલા ખબર? 1 2 3 4 5 6 7 8 ઢગલા વાડી નાખ્યા મિત્રો. તમે વિચાર કરો 8 ઢગલા. પોટલા મૂકે તો 2 પોટલો થઈ. અડધો કલાકમાં 8 ઢગલા વાડી નાખ્યા. મિત્રો હજુ તો વાડવાની છે જો. હજુ તો કેટલી બધી છે ચીકુરી. હજુ તો મિત્રો અડધું જ પારી વાઢ્યું. હજુ અડધું પારી વાઢવાનું બાકી છે મિત્રો. તમારે કોઈને વઢાવ્યું હોય તો આવી જજો પાછા મઠાસના ગોમમાં. મઠાસના ગોમમાં જો દાંતેરો જો બાકી સીની હેવી. આમ કંઈ કોઈને માર્યું હોય ને તો બોલો. તો ચલો બકા ઘેર ચાલો હેડો.
થાક લાગી ગયો છે. તો ખાવાનું બનાવવાનું બાકી હજે. ખાવાનું બનાવવાનું છે હજુ તો. ઊંઘી છે ઉઠી જાય આવડે ખાવાનું બનાવવાનું બાકી છે. આજે તો ઘરે જવાનું છે અમારે પાછું. હા મિત્રો આજ તો જવાના પ્રતાપપુરા કેટલા જવાના. દિવસ મિત્રો શનિવારે અમે આયા હતા. તો કેટલા તો બુધવાર થઈ ગયો. કેટલા દિવસ થઈ ગયા મને જવાનું છે તો એમાંથી તો કોઈ ઘેર જ નહીં જવા દેતું અમને. હજુ તો બધા એવું કહી બે દા રહી જો. અને મમ્મા નણંદ તો છે નાચ પાડે ના તમે જતો જ ના હોય જ રહો. પણ મિત્રો ઘેર જવું પડે બહુ દિવસ ના રહેવાય. કોઈકને કેવું લાગે કોઈકને એવું લાગે ખારો આ તો આવ્યો છે તો ઘેર જવાનું નોમ જ નહીં લેતો. એટલે મિત્રો છે આજે અમારે ઘરે જવાનું છે. ચીકુડી વાળી આવી ગયા છીએ અમે ઘરે. ખાવાનું બનાવવાનું છે બાકી હજુ નાવાનું બાકી છે. મને ચલાતું નહીં બાકી બાકી ખતરનાક ધાર હે મિત્રો. ચલાતું નહીં મિત્રો વજન વધી ગયું છે બહુ જાડી થઈ ગઈ છે. તો મિત્રો આમ ખાવાનું બાવાનું બનાવવાનું છે. મિત્રો એક ખતરનાક વસ્તુ બતાવો મિત્રો. તમે ત્યાં આવજો મિત્રો તમને પણ એ વસ્તુ જોવાની મજા આવશે. ખતરનાક વસ્તુ મિત્રો ગાડી ચલાવવું ને તમને બતાવું કારણ કે તમને પણ મજા આવે મિત્રો. એક જોરદાર વસ્તુ મિત્રો. શિલ્પાએ હજુ નહીં જોયું. અમે નેના હતા મિત્રો ત્યાં જ્યાં હતા લગભગ 7મા 8મા ધોરણમાં ભણતા હતા ને ત્યાં પ્રવાસ ગયા હતા અમે ત્યાં. હા મિત્રો એનો વ્લોગ આખું નાખવાનો પણ એમ ક્યારે ભગવાન ત્યાં જવાનું કહેશે જ્યારે ભગવાન કહે ત્યારે આપણે જઈ આવશું. તો ચાલો ફાઇનલી તમને બતાવી દઈએ કારણ કે બહુ ઇંતજાર ના કરાય. બહુ ઇંતજાર કરીએ ને તો પાછા તો મારા હારા બધા મિત્રો વ્લોગમાં પાછા ના આવી જો. એટલે મિત્રો હે ને એક બે ઝાડ ન રહી ખાલી ઝાડ જતો રહી એટલે તમને બતાવું નજારો. બાકી ખતરનાક જો શિલ્પાન તો ત્યાં જવો ના હોય તો તું એક કોમ કર બકા ઉતરી જા તો ઉતરી જા. ગાડીમાં એ તો રિક્ષામાં બે આવી જવાનું. હિંમતનગર ચો દૂર હા આપણા મિત્રો. અમે ચોના છે તમને ખબર હે મિત્રો. અમે છે હિંમતનગરના છે મિત્રો તમને ખબર હે. તો મિત્રો અમર કદાચ કોઈને મળવું હોય ને તમારે હિંમતનગર આવી જવાનું મિત્રો. હિંમતનગર અમર કોઈને મળવું હોય ને તો હિંમતનગર આવી જવાનું. તો ચલો ફાઇનલી ગાઈસ તમને બતાવી દઈએ તણાવ. ચાલો ઈડરિયો ગઢ મિત્રો. ઈડરિયો ગઢ જોવા આવજો મિત્રો. ઈડરિયો ગઢ ખરેખર જોરદાર હ. તો મિત્રો અહીંયા જે મેળો ભરાય ને બાકી ખતરનાક ડેન્જર મેળો ભરાયો. તો મિત્રો મેળો જોવા આવજો. હજુ બાર તમને પ્યોર ઈડરિયો ગઢ બતાવું પ્યોર. તો જોવા મિત્રો અમે થાકી ગયા ફાઇનલી ઘેર આવી ગયા મિત્રો. કેટલું ફર્યા લગભગ અમે 1 અઠવાડિયું જેવું ફર્યા બધાના ત્યાં. તો જો કિશુન બે શાંતિથી ઊંઘ્યા છીએ. ઘેર આવી જાય મિત્રો અમે શાંતિથી. અમે કાલથી અમારા અહીંયાના બ્લોગ ઉતરશે મિત્રો. કાલથી ગજબ અજબ બ્લોગ બનાવવાના છે કારણ કે મિત્રો અમે ત્યાં જેલા હતા ત્યાં સરખા બ્લોગ સરખા નહીં આવતા. તમને બધાને ખબર હશે. કાલથી જે બ્લોગ આવવાના એ બાકી ખતરનાક ડેન્જર બ્લોગ આવવાના છે. અને કિશો તારા બ્લોગમાં આવવાનું સવારે. તારા બ્લોગમાં આવવાનું હોય તો તું તૈયાર થઈ જજે કારણ કે તારા બ્લોગમાં આવવું હોય તો તૈયાર જ. નકર અમે તને બ્લોગમાં નહીં લઈએ તો કાલે બ્લોગમાં આવી જજે.